બધા મજામાં છું. તો અત્યારે વાગવામાં વાગી ગયા છે 6 અને હું 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું. અને આજ આખા દિવસથી મેં વ્લોગ બનાવ્યો નહીં, કેમ કે મને ટાઈમ જ નથી મળ્યો, એટલા માટે નથી બનાવ્યો. અને બબુ અત્યારે સૂતી છે અને અહીંયા સાહેબ સૂતા છે, અહીં બબુ સૂતી છે, જોઈ શકો છો. ફૂલ નિંદરમાં છે બબુ. અને અહીંયા સાહેબ સૂઈ ગયા છે નીચે, અને છે ને હું સૂતી હું સોફા ઉપર, કારણ કે નવા સોફા એટલે કોઈનો ચાલે નહીં, બરાબર? કોઈનો ના કોઈનો હાથ ના ચાલે ના સોફા. મહેમાનનો હક ચાલો, મારો નહીં. ત્યારે મારો નહીં. આમ જુઓ, આમ જો કેવી રીતે સુધા ટોટી મારી. તો છે ને 2 દિવસથી એમની તબિયત સારી નહીં, એટલે 2 દિવસથી થોડો આરામ વધારે કરે છે. આ બાજુ જુઓ તો ખરા. ઓ સાહેબ, પહેલાંના જમાનામાં એવું બોલતા, એ સાંભળો છો? અત્યારે શું બોલાય હે? ઓ મુકેશ અહીંયા આવો, પણ હું એવું નહીં કહેતી, હું નામ નહીં દેતી, કારણ કે આપણે જેટલું માન રાખીએ એટલું રહે. હું તો એવું જ કહું છું, ઓય એમ કહું ને એટલે સામું જોઈ, એટલે આમ જોતા નહીં પણ લે. જોતા એ માટું નહીં બતાવતા. એમને ખબર નહીં હું બ્લોગ ચાલુ કરું ને, મને ગમતું ના હોય કે મારા બ્લોગમાં આવું ના હોય. તો કંઈ નહીં, ચાલો થોડી વાર પછી મળીએ, કારણ કે અત્યારે બોલશે નહીં. હું એટલી બોલી તમે કંટાળશો કે આજુ નથી બોલ કરે. એટલે બબુ જાગી ગઈ હે, બસ મેં બ્લોગ મૂક્યો અને પછી તરત જ જાગી ગઈ. શું કરે મારો દીકરો, મારો લડ્ડુ, મારો લડ્ડુ, મારો લડ્ડુ. ને હું બ્લોગ બનાવું ને એને અત્યારે મૂડ નહીં, એટલે એને ગમતું નથી, એટલે આપણે એને નહીં લઈએ થોડી. અને મારી સામું જુએ છે, જોશે કેવી રીતે જુએ. આજે એના પપ્પા ઘરે છે ને, તો એ એમની જોડે જતી રહી, એટલે મારી ગરજ નહીં એને આજે. હું એટલી વાર ને તો મને જોઈને એવો શું છે બધું મૂળમાં નથી. તો આ બધાને સામે લાઈટ આવે. હા બાળા, તો કઈ સબુને વેફર ખાવી લો, વેફર આપો. હમણાં બીજી હતી ને એ હું ખાઈ જઈ હતી, થોડી ઘણી એના માટે રાખી હે. થોડીક હતી અને થોડીક આપીશ. લે મને તો નકરું સુવાનું જ ઈચ્છા થાય. 6 વાગ્યા ખીચડી બીજડી મૂકી કોઈ કંટાળો આવે, ખાવાની જ ઈચ્છા નહીં. એ મારી સામે નહીં જો અત્યારે ગઈ. ગાઈસને ખવડાય, ફોનને ખવડાય. મને તો ખવડાવે. શું બેટા, શું કહે તું? ગાર્ડનમાં? તો ગાઈસ એને ગાર્ડનમાં જવું છે, તો હવે વેફર ખાઈ લે, પછી મને ગાર્ડનમાં આટો મારવા લઈ જઈશ. જવાનું ને ગાર્ડનમાં? જવાનું ને બેટા? પહેલાં વેફર ખાઈ જા, પછી આપણે ગાર્ડનમાં જઈએ. હા ને? હા, તો ચલો પછી ને બબુ વેફર ખાઈ લે ને પછી અમે ગાર્ડનમાં જવાનું.
ચા બનાવીને રાખી હતી અને પાપડી નાખીને હવે બબુને ખવડાવું છું. જોજો પાપા એ બબુ ખાવા આવી જજો. હા એ મારો દીકરો આવ્યો. જોજો પાપા આવતી રે ફટાફટ લે અહીંયા આવતી રે. હાલ હેડ આવતી રહે. આવતી લે ફટાફટ લે. કંટારો ના લેવરાઈશ. લે મમ ખાવ. આવતો રે. એ આવ્યો ગઈ. જોજો તમે. હા આવી એ ગાંડી